ગોળ, ચણા, ખજૂર, પાલક, કોથમીર, મેથી, ભાજી, ઘી, તેલ, દૂધ, દ્રાક્ષ, મૂંગ, ચોખાનો શીરો, ચીકુ, કેળું, પપૈયું, બધી ફળફળાદી બધી શાકભાજી. તમને એમ એક સરસ મજાનો શીરો બનાવ્યો છે, બાળકને ખવડાવવો છે, તમારા કઈ લેવાનું બાળક સુધી પહોંચી જશે. બેબી આવીને એ નસીબદારના ઘરમાં જ આવે. ભગવાનને ખબર છે કે કોના ઘરમાં શું આપવું, બરોબર? બહુ નસીબદાર હોય ને એને જ આવે કે લક્ષ્મી મળે. અને પહેલા કોળમ લક્ષ્મી ને એ ઘર પાવન થઈ જાય, બરોબર? એટલે આ લક્ષ્મી માટે એક સરસ મજાની એક નાની ગિફ્ટ છે, ટોકનો. આમાં એક લેટર આપ્યો છે જેમાં સમજાયું છે કે આટલી સરસ મજાની બેબી મોટી થશે ત્યારે ખબર પડશે કે મમ્મીએ કેટલી મહેનત કરી હતી, બરોબર ને? એવું છે. ખવડાવવાનું તો તમારે જે ખવડાવો એ ખવડાવે. ગોળ, ચણા, ખજૂર, પાલક, કોથમીર, મેથી, ભાજી, ઘી, તેલ, દૂધ, દ્રાક્ષ, મૂંગ, ચોખાનો શીરો, ચીકુ, કેળું, પપૈયું, બધી ફળફળાદી બધી શાકભાજી. જેટલું બજારમાંથી ખરીદ લાવતા આવડે છે, જેટલું ચૂલા ઉપર રાંધતા આવડે છે, એ બધો ખોરાક જે પ્રેગ્નન્સીની અંદર પાચન થઈ શકે, વાયુ ના કરતો હોય, પૌષ્ટિક હોય, એનર્જી એટલે કે બળ પ્રદાન કરતો હોય અને તમને પાચન તરીકે સાત્વિક ખોરાક જે અનુકૂળ આવતો હોય એ બધો જ ખોરાક પ્રેગ્નન્સીમાં લઈ શકાય. આ પહેલા 3 દિવસ જે ધાવણ આવે ને એ ધાવણ બાળક માટે અમૃત કહેવાય, કોલેસ્ટ્રોલ કહેવાય. એટલે ફરજિયાત પહેલા 3 દિવસનું ધાવણ આપવું જરૂરી છે અને 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે માતાના ધાવણ સિવાય કશું આપવાનું નથી. તમને એમ એક સરસ મજાનો શીરો બનાવ્યો છે, બાળકને ખવડાવવો છે, તમારા કઈ લેવાનું બાળક સુધી પહોંચી જશે, બરોબર? એટલે તમે જે પણ ખાશો એ બધું તમારા ધાવણ મારફત બાળકને મળી જવાનું છે, બરોબર? ડિલિવરી એક એવી પ્રક્રિયા છે કે ડિલિવરીની પ્રક્રિયાની અંદર જે મેક્સિમમ તાકાત તમારી વપરાતી હોય ને એ તમે વાપરી છે. હવે એના જેટલી તાકાત ખોરાક થકી લઈ અને બાળક સુધી પહોંચાડવાની કે જેથી બાળક મજબૂત થાય, બરોબર? તો તમે ડાયા થજો, હોશિયાર થજો, 100 વર્ષના થજો અને મમ્મી પપ્પાનું નામ રોશન કરજો.